મારા જીવનમાં બનેલી આ એક સત્ય ઘટના છે. હું ગુજરાતના નવસારી જિલ્લાની રહેવાસી છું અને હું પરિણીત મહિલા હતી. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારી જિંદગી સ્વર્ગ જેવી હતી. મારા પતિ મને દરરોજ આનંદ આપતા. સતત 1 વર્ષ સુધી આનંદ કર્યા. પછી મને એક પુત્રનો જન્મ થયો અને ત્યાં અચાનક મારા પતિનું એક અકસ્માતમાં અવસાન થયું. મારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા. મારા પતિનું અવસાન પછી મારા સાસુ સસરા, દેવર અને દેરાણી, જેઠ જેઠાણી, ઘરના બધા લોકો મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. ઘર ખર્ચ માટે મને કોઈ 1 રૂપિયો પણ આપતું નહીં. મારા ઉપર ખૂબ જ મોટી મુશ્કેલીઓ આવી પડી. મારા જેઠ અને દિયોરના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા. તે સ્કૂલ ખૂબ જ સારી હતી, પરંતુ મારી પાસે એટલા બધા પૈસા નહોતા કે હું મારા છોકરાને ત્યાં અભ્યાસ માટે મૂકું. મેં મારા પરિવારના લોકોને કહ્યું કે મારે છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરાવવો છે. ત્યારે કોઈએ 1 પણ રૂપિયો ન આપ્યો. તે બધા પોતપોતાની મજબૂરી બતાવવા લાગ્યા. મારા સાસુ સસરા મને મેણા મારતા કે તે મારા પુત્રને ભરખી લીધો છે. તે લોકોએ મારી મદદ ન કરી. મારો છોકરો 6 વર્ષનો થઈ ગયો. મેં તેને એક સરકારી શાળામાં દાખલ કરાવ્યો, કારણ કે સરકારી શાળામાં કોઈ ફી લેવામાં આવતી નહોતી. મારી પાસે સારા કપડાં લેવાના પણ પૈસા નહોતા. ધીમે ધીમે મને સમજમાં લાગ્યું કે મારી જિંદગી આવી રીતે પસાર નહીં થાય. મેં મારી સહેલીને કોઈ કામ માટે કહ્યું તો તેણે મને એક પ્રાઇવેટ બેંકની અંદર કલાકારની નોકરી અપાવી. જ્યારે હું ઇન્ટરવ્યૂ દેવા ગઈ તો મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ઇન્ટરવ્યૂ લેનારને હું મારા રૂપથી પાગલ બનાવી દઈશ. મેં એક બ્લેક કલરની સાડી પહેરી અને ઇન્ટરવ્યૂ દેવા માટે ગઈ. જ્યારે હું અંદર ગઈ તો તે એક આંધળો યુવાન હતો. તે મને જોતાં જ પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને તેણે ઇન્ટરવ્યૂ લેવાને બદલે કંઈક બીજું લઈ લીધું અને મને નોકરી ઉપર રાખી દીધી. હવે દર મહિને 15,000 રૂપિયા પગાર મને મળવા લાગ્યો, જેને લીધે મારું ઘર ચાલવા લાગ્યું. થોડા સમય પછી મેં મારા પુત્રને સારી સ્કૂલમાં દાખલ કરાવ્યો. બેંકમાં મારી મુલાકાત પરવીણ નામના યુવાન સાથે થઈ. તે મારી સાથે બેંકમાં કામ કરતો હતો અને તે મને પસંદ પણ કરતો હતો અને કદાચ તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. એક દિવસ પરવીણ મને કહ્યું કે લતા, તું ખૂબ જ સુંદર છે અને તારો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. હું તને ઘણા સમયથી પસંદ કરું છું, પણ હું તને કહી શકતો નહોતો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં તેને કહ્યું કે તમે ફરી વાર વિચારો, કારણ કે હું વિધવા છું અને મારે એક 6 વર્ષનો દીકરો પણ છે. છતાં તમે વિધવા સાથે લગ્ન કરશો? તે થોડી વાર માટે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, હા, હું કરીશ, કારણ કે હું તને દિલથી સાચો પ્રેમ કરું છું. કોઈ પણ વ્યક્તિ સારો સમયનો તારો જીવનસાથી બની શકે છે, પરંતુ મુશ્કેલીના સમય કોઈ તને સાથ આપવા માંગતું નથી. પરવીણ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, લતા, તું તારા મુશ્કેલ સફરમાં તારો જીવનસાથી બનીને તારી સાથે ચાલવા માંગુ છું. હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે આ કેટલો સારો માણસ છે જે એક વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે, જેને 6 વર્ષનું બાળક પણ છે. કારણ કે આજકાલના છોકરાઓને 17-18 વર્ષની નવી તાજી ફ્રેશ કન્યાઓ ગમે છે. એકદમ ફિલ્મની હિરોઈન જેવી લાગતી હોય. અત્યારના સમયના કોણ મારા જેવી 27 વર્ષની વિધવા સાથે પ્રેમ કરવા માંગે છે? આ બધું વિચારીને હું પરવીણના પ્રેમમાં પડી ગઈ અને અમે તેની સાથે લગ્ન કરવાનું નક્કી પણ કર્યું. પરવીણે કહ્યું કે થોડા દિવસ પછી મારી માતા તને મળવા આવશે. પછી આપણે બંને મંદિરમાં જઈને ઈશ્વરની સાક્ષીએ લગ્ન કરશું. હવે તેની માતા આવે તેની અમે બંને રાહ જોવા લાગ્યા. આજે શનિવાર હતો અને સાંજે અમે બંને અમારી ઓફિસનું કામ પૂરું કર્યું
ત્યારે પરવીન મને તેની સાથે ડિનર પર આવવા માટે કહ્યું. હું પણ તેને ખૂબ જ પ્રેમ કરતી હતી, તેથી હું ડિનર માટે તેની સાથે ગઈ. તે મને શહેરની સારી હોટલમાં ડિનર માટે લઈ ગયો. ત્યાંનું ભોજન ખૂબ જ સારું હતું. ડિનર કરીને અમે બહાર આવ્યા ત્યારે પરવીન મને પોતાના હાથમાં લઈને કિસ કરવા લાગ્યો. મને પણ આ બધું ખૂબ જ સારું લાગ્યું, કારણ કે તે મારા પતિ થવાના હતા. અમે બંને આનંદથી એકબીજાને આલિંગન આપીને બાકી કરી રહ્યા હતા. થોડી વાર પછી અમારી અંદર અલગ પ્રકારની ઉર્જાનો સંશય થયો. તેણે કહ્યું, લતા, ચાલ આજે કંઈક અલગ અને નવું કરીએ. તો મેં તેને કહ્યું, પરંતુ આપણે બંનેને હજી લગ્ન થયા નથી. તો તે કહેવા લાગ્યા કે તું પણ લતા જૂના જમાનાની મહિલાઓની જેમ વાત કરે છે. મારી માતા થોડા દિવસોમાં અહીંયા આવવાની છે અને તે આવ્યા પછી આપણે ચોક્કસ થોડા દિવસોમાં લગ્ન કરીશું. અને આપણે લગ્ન પછી જે મજા માણશું એ મજા અત્યારે પણ થઈ શકે છે. લગ્ન પહેલાં આનંદ કરવો એ મને થોડું વિચિત્ર લાગતું હતું, પણ પરવીન મારા થનારો પતિ હતો. તેની વાતને હું કઈ રીતે ઠુકરાવું? મેં કહ્યું, ઠીક છે. તે મને તેની બાઇક ઉપર બેસાડીને તેને ફ્લેટ ઉપર લઈ ગયો. તેને એસી ચાલુ કર્યું. થોડી જ વારમાં શૂન્ય ડિંગ ઉપર ઠંડક થઈ ગઈ. અમે બંને એક પાગલ કપલની જેમ એકબીજાને હક કરવા લાગ્યા. હું પણ તેને પસંદ કરવા લાગી હતી. તે મારી બાજુમાં સૂઈ ગયો અને મને પ્રેમ કરવા લાગ્યો. એસીની ઠંડી પવન આનંદ આપી રહી હતી. હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી. મારા પતિના અવસાને 3 વર્ષ થઈ ગયા હતા અને આ 3 વર્ષોમાં મેં ક્યારે પણ આટલી આનંદથી ઘડી માણી ન હતી. હું પરવીનને દ્વારા સખત મોજ કરવા માંગતી હતી. હું તેની સાથે થોડા દિવસ પછી લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ આજે જ મારા લગ્નની રાત ઉજવાની હતી. હવે રાતના 10 વાગી રહ્યા હતા. મેં પરવીનને કહ્યું, મારે જવું પડશે, અને હું તેના હાથ છોડાવી લાગી તો તેણે કહ્યું, જાનુ, હવે રાત થઈ ગઈ છે, તને બસ પણ નહીં મળે, તું અત્યારે ક્યાં જઈશ? તેથી હું આજે તેના ઘરે ઉપર રોકાઈ ગઈ. હવે ધીમે ધીમે આનંદ કરવાનું મને રોજ મન થવા લાગ્યું. અમારી બેગ સાંજે 6 વાગ્યા બંધ થઈ જતી હતી. પછી પરવીન મને કોઈ સારી હોટલમાં જમવા લઈ જતો અને પછી અમે તેના ફ્લેટમાં પહોંચી જતા. ધીમે ધીમે 4 મહિના વીતી ગયા, છતાં પરવીનની માતા આવી નહીં. હું ખૂબ જ ચિંતામાં હતી. મેં પરવીનને કહ્યું હતું, કહેતો હતો કે તારી માં 2 મહિનામાં આવશે, પણ અત્યારે તો 4 મહિના થઈ ગયા છે. તારી માં કેમ ન આવી? તે થોડા નર્વસ હતા. તેના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો. તે અચકાતા બોલ્યો કે મેં ગઈકાલે મમ્મી સાથે ફોન પર વાત કરી હતી. તે આવતા વિક્રમ આવવાની છે. મને થોડી શંકા થઈ કે આજે પરવીન જૂઠું બોલે છે, પણ મને તેના ઉપર વિશ્વાસ હતો. આજે ફરીવાર ઓફિસથી રજા પાડ્યા પછી અમે તેના ફ્લેટ ઉપર ગયા. આજે પણ મને ભરીને આનંદ કર્યો. પરવીન મારા થનારો પતિ હતો અને હું થોડા દિવસની અંદર તેની સાથે લગ્ન કરવાની હતી. તે મારા અનાથ પુત્રને તેના પતિનો દરજ્જો જ આપવાનો હતો. તેથી હું તેના દિલ થોડી શક્ય ન હતી. રાતે 11 વાગ્યે ઘરે પહોંચી તો મારા પુત્ર મને પૂછવા લાગ્યા, મમ્મી, તમે ક્યાં ગયા હતા? હું મારા પુત્રને શું કહું? હું કંઈ બોલી નહીં અને તે ચોકલેટ આપી. આ જ રીતે પરવીન મને 6 મહિના સુધી કસરત કરાવી અને એક દિવસ મને તેની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં તેને બૂમ પાડીને પૂછ્યું, પરવીન, તારી માં ક્યારે આવશે? તે સાચું ને મને સ્પષ્ટ રીતે જણાવ. પરવીન નીચે નજર રાખીને ધ્રુજી રહ્યો હતો. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, મારી માં ક્યારે નહીં આવે, કારણ કે મારા લગ્ન ઘણા વર્ષો પહેલાં થઈ ગયા છે. મેં તેને કહ્યું, પણ તે મને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું? તો તે કહેવા લાગ્યો, આ ફક્ત એક તને આપેલા લોલીપોપ હતો. મેં તારા ફાયદા ઉપાડવા માટે આવું કર્યું અને તારી જેવી મહિલા સાથે કોણ લગ્ન કરે? પરવીણે તે પછી તારી જેવી મહિલા સાથે કોણ લગ્ન કરે? પરવીણે તે પછી મારી સાથે સંબંધ તોડી નાખ્યો. તેને 6 મહિના સુધી મારા શરીરના આનંદ માણ્યા.
મિત્રો, આજકાલ સમાજમાં આવા કિસ્સાઓ ખૂબ જ બને છે, એટલે કોઈના પર ભરોસો કરતા ન પહેલાં ઘણું બધું વિચારીને નિર્ણય કરવો. પછી ભલે મહિલા હોશ કે પુરુષ. અને હા મિત્રો, બધા લોકો એક સરખા નથી હોતા, પરંતુ અમુક લોકોના કારણે પૂરી સમાજ બદનામ થાય છે. તો મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.